જય જિનેન્દ્ર, જય માતા. આજે એક સૂચના મિડલ ક્લાસના વ્યક્તિઓને ખાસ આપવામાં આવી છે. ક્યારેય પણ મોટી હોસ્પિટલોમાં દાખલ થાઓ અને તમારે જે ટ્રસ્ટમાંથી મદદની જરૂર પડે એવું હોય ત્યાં પહેલાં તમારા ટ્રસ્ટમાં નામ લખાવી દેવા જરૂરી છે. તેમનો કોન્ટેક રાખવો જરૂરી છે, કારણ કે ટ્રસ્ટમાંથી પૈસા ડાયરેક્ટ જ હોસ્પિટલોમાં જમા થાય છે. ટ્રસ્ટ ઘણા મોટા મોટા છે, સાધર્મીઓને ખબર નથી કે એનો ઉપયોગ કેમ કરવો. મોટી હોસ્પિટલમાં જતા પહેલાં 100 વખત વિચાર કરો. અત્યારે કોઈ હોસ્પિટલનું નામ લેવા જેવું નથી, પણ મગજમાં વિગત રાખો. એમાં આજના યુવાનોએ ખાસ કે વડીલોને કઈ હોસ્પિટલમાં લઈ જવા લાયક છે, જ્યાં નીતિ નિષ્ઠા છે, જ્યાં માણસની માણસાઈ છે, એવી હોસ્પિટલો ગોતો. નામના મોહ છોડી દો. હવે બધાને ખબર પૂછવા આવનાર માણસ 2 મિનિટ 5 મિનિટ મળીને વયો જવાનું છે. એમાં તમે પ્રેસ્ટીજ જમાવવા માટે મોટી મોટી હોસ્પિટલોના નામો લખાવો છો, ત્યાં દાખલ થાવ છો. પછીની પરિસ્થિતિ કોને સફર કરવાની છે? આખા પરિવાર. એના બિલ ચૂકવતા આખી જિંદગી પૂરી વહી જશે અને તમારા ઘરવાળો પણ ગીરવે મુકાઈ જશે. મહેરબાની કરી થોડી સાવચેતીપૂર્વક જીવતા શીખો. હવે બહુ સમજવું જરૂરી છે. આજે એક મિનિટમાં 2 બ્લોકેજ આવ્યા, સ્ટેન્ડ બેસાડવું પડશે. જરાક તમારે પકડી છે એ ઢાંકણીનું ઓપરેશન કરાવવું પડશે. અને મારી બહેનો ભાઈઓ, જરાક આ શરીર ઉપરવાળાએ આપ્યું છે એની જતના કરો, એને સાચવો, એની જરૂરિયાત પૂરી કરો. પણ તમે છેલ્લી ઘડીએ છોકરાઓને વારસામાં દેવું મૂકીને ન જઈએ તેનું ધ્યાન રાખજો. અને યુવાનો, તમે પણ તમારી પ્રેસ્ટીજ લગ્ન પ્રસંગમાં તો બેફામ કરો છો, તો હોસ્પિટલોમાં સંભાળો. આજે દવા અને હોસ્પિટલનો અંત આવતો જ નથી. એક વખત એનો દાદરો ચડ્યા પછી રોજ તમારે એની મુલાકાત લેવાનો પ્રસંગ આવે જ છે. ઘણી હોસ્પિટલો એવી છે, જરાક તમે સર્વે કરો કે બોમ્બેની અંદર મિડલ ક્લાસને મળતો સહયોગ. કોરોનામાં કેટલી હોસ્પિટલ હતી એવી, જ્યાં મોટામાં જતા હતા ત્યાં ઉકલી જતા હતા અને નાનામાં બધા બચી જતા હતા. તો હવે જાગવું બહુ જરૂરી છે. અને કાંઈ પણ ટ્રસ્ટમાંથી તમને મદદ લેવી હોય તો પહેલેથી જ ટ્રસ્ટમાં તમે હોસ્પિટલમાં દાખલ થાઓ, ત્યારથી ટ્રસ્ટની અંદર કોન્ટેક કરી અને એમાં તમારી વિગત આપતા જાઓ. જો તમને લાભ લેવો હોય તો પછી એ લોકોને ના પાડવી પડે બહુ અઘરી છે, કારણ કે ઈચ્છતા નથી કે સાધર્મીને મદદ ન કરવી, પણ ટ્રસ્ટના નિયમો બધા હોય છે, એ પણ પાલન કરવા જ પડે છે. માટે હું ખાસ આ ચેતવણી આપું છું કે હોસ્પિટલની જાગૃતિ રાખો. ડૉક્ટર માટે બહુ સમજણપૂર્વક રાખો. મોટાનો મોહ છોડી દો, લોકોની વાવવામાં તણાવમાં અને પછડીથી વધારે સોળ તાળવાનું છોડી દો. આજે એવા કુટુંબો છે જે લોકો આખી જિંદગી એક હોસ્પિટલનું બિલ ભરવામાં, પૂરી જિંદગી તેનું દેવું ચૂકવવામાં તેના પરિવારનું ભૂલી જાય છે. એવા દિવસો આપણે ન જોવા હોય તો બધા જ કુટુંબો, પરિવારો, દરેકની જાગૃતિ બહુ જરૂરી છે. આપણે જૈન જાગૃતિમાં તો ઘણા બધા પ્રોગ્રામ જોઈએ, તો ક્યારેક આવો પ્રોગ્રામ પણ જરૂરી છે કે આવો પ્રોગ્રામ પણ કોઈક સંસ્થાઓમાં આપો કે આપણે મિડલ ક્લાસને માટે આટલી સંસ્થા આપવાનું ઉપયોગી છે. આપણે ટ્રસ્ટમાંથી લેવું હોય તો કઈ રીતે લેવું? અત્યારે બેંકમાં અબજો રૂપિયા આપણા પડ્યા છે, છતાં આપણા ભાઈઓને બહેનોને કોઈને કામ લાગતા નથી. તો એ પૈસા પણ શું કામના? એમાં પણ આપણી જ બેદરકારી છે. નોમિની કરીને મૂકી દઈએ છીએ. જીવતા આપી શકતા નથી ને મોવા પછી લઈ જઈ શકતા નથી. સમજો, જરાક થોડીક જાગૃતિ રાખશો ને તો સૌને ઉપયોગી થઈ શકશું આપણે સૌ. જય જિનેન્દ્ર, જય ભારત.